દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. સંભવિત તારીખ 10 છે. હજી સ્થળની કોઈ ચોક્કસ માહિતી છે નહીં. રાજકોટના આકાશમાં વિદેશી પતંગનો જમાવડો. 10 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન. રાજકોટમાં આગામી 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશ્વના 50થી પણ વધુ દેશોના પતંગબાજો પોતાની કલાનું પ્રદર્શન કરશે. આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમના સફળ સંચાલન માટે મનપા દ્વારા ધર્મેન્દ્રસિંહજી કોલેજ સહિત શહેરના અન્ય 4 મોટા મેદાનોની પસંદગી અંગે ગંભીર વિચારણા ચાલી રહી છે. આ મહોત્સવથી રાજકોટના પ્રવાસનને વેગ મળવાની સાથે સ્થાનિકોને પણ અવનવા આકાર અને કદના વિદેશી પતંગો જોવાનો લાભો મળશે. તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ આખરી સ્થળ અને કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવશે, જેથી શહેરીજનોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.